પણ પપ્પાની એક બીજી વાત હતી, જ્યાં જાય ને ત્યાં ધમાલ કરીને આવે. પછી મહેશ બાપા પૂછે, એ છોરા ચો 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 તો પપ્પાને મારી બેટી માલણ બહુ હેરાન કરતી હતી. જાગી જ નહીં, જાગે જ નહીં. પપ્પા કઈ કઈ થાકી ગયા. જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગો. બોલો ઓહો. હે જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ. જાગને તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ. જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ. જાગને તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ. જાગ નહીં તો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું. જાગ નહીં તો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું. આજ પોકારે મેરું. થાકી ગયા માલણ ને કઈ કઈ કે જાગ, પણ મારી બેટી જાગી નહીં, નો જાગી. પણ પપ્પાની એક બીજી વાત હતી, જ્યાં જાય ને ત્યાં ધમાલ કરીને આવે. પછી મહેશ બાપા પૂછે, એ છોરા ચો 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 તો અચ્છા નહીં ચૂડલો વિંજવાને. એ છોરા ચો 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 તો અચ્છા રી ચૂડલો વિંજવાને. પપ્પા કે એ હું તો વડનગર જોતો, અચારી ચૂડલો વિંજવાને. હું તો વડનગર જોતો, અચારી ચૂડલો વિંજવાને. હે છોરા વડનગર થી હું લાયો. હું લાવવાનું વડનગર થી તો કહો, હું લાયો. હે છોરા વડનગર થી હું લાયો, હજારી ચૂડલો વિંજવાને. એટલે પપ્પા કે હે મહાદેવના આશીર્વાદ લાયો, હજારી ચૂડલો વિંજવાને. ઈશ્વરના તેર આશીર્વાદ લાયો, હજારી ચૂડલો વિંજવાને. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીના ગડગડાટથી. આ તો એવું છે ને, સ્ટેજ હોય, પબ્લિક હોય, મૂડ હોય અને મહેશ નરેશની વાત હોય ને, ત્યાં થોડોક વધારે મૂડ આવી જાય. પછી ગાતા આવડે કે ના આવડે. હા, તમારું બલૂન બરાબર છે? બરાબર, એકદમ. મા બાપની સેવા કરીને આવા બલૂન ના મળે. મા બાપની સેવા કરવાથી એવા બલૂન મળે છે કે સાહેબ તમને દુનિયાની કોઈ તાકાત રોકી નથી શકતી. ક્યાં વાત છે. મા બાપની સેવા કરવી ખૂબ અગત્યની છે. મા બાપની સેવા હંમેશા કરતા રહો. હું તો માત્ર ને માત્ર મારા પપ્પા, મારા બાપા, મારા મમ્મીના આશીર્વાદ લઈને આગળ ચાલી રહ્યો છું. બાકી ક્યારનોય તૂટી ગયો હતો. 2020 જ્યારે બે વિભૂતિઓ એક સાથે ઘરનો મોભ જતો રહે ને, ત્યારે માણસ તૂટી જતો હોય છે. પણ મેં મારા ઘરના આંગણે છબીઓ રાખી છે, જ્યાં રોજના રોજ 100 માણસો ત્યાં પગે લાગવા આવે છે, ત્યાં ફુલહાર કરવા આવે છે. એ મહેશ નરેશના આશીર્વાદ લઈને બસ ચાલી રહ્યો છું. આમનો આમ આપ સૌનો પ્રેમ મળી રહ્યો છે. ખૂબ ખૂબ આભાર. હું અહીંયા આભાર માનીશ અમારી ટુરિઝમનો પણ,
કે એમણે પણ આમાં પંકજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, બટુકભાઈ ખૂબ ખૂબ આભાર. અહીંયા હાટકેશ્વરની જે ટ્રસ્ટી ગણો છે અહીંયા જે બેઠા છે એ લોકોને પણ હાથ જોડીને ખૂબ ખૂબ આભાર માનું છું. હાટકેશ્વર મહાદેવના મંદિરમાં અહીંયા પ્રતાગણમાં અહીંયા મારે આવી રીતે મંચ મળ્યો, માઇક મળ્યું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. મહાદેવ બોલો, હર હર મહાદેવ. હર આભાર. વાહ, હિતુભાઈ કનોડિયા સાહેબ એમનો કિંમતી સમય હાટકેશ્વર મંદિરમાં અને પંકજભાઈ ભટ્ટના આમંત્રણને પ્રેમને તાતણે બંધાઈને આવ્યા છે. એમનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા એમને તાળીઓના ગડગડાટથી એકવાર હિતુભાઈ કનોડિયાને વધાવીએ. સુંદર માહોલ બનાવી દીધો છે. ત્યારે એ માહોલને આગળ ધપાવતા બેન શ્રી જેની જોટા વાટ એવા વાલા માટુડા હમા મળે પછી હૈયે ઉઘડાના હાટ અને કૂચ્યું લાગે નહીં કામની એવા બેન શ્રી આજના મુખ્ય કલાકાર શ્રી અલ્પાબેન પટેલને વિનંતી કરીશ કે સુંદર મજાના આ માહોલમાં બેન શ્રી અલ્પાબેન સંગીતનો માહોલ લઈને આવે, ગીતનો માહોલ લઈને આવે. એમને મોજ મનગમતા ગીતો લઈને બેન શ્રી અલ્પાબેન પટેલને જોરદાર તાળીના ગડગડાટથી વધાવી. અલ્પાબેન પટેલ.